નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. તો આજે આપણે જોઈશું અળસી. અળસી નામથી પણ આપણે બધા પરિચિત છીએ. અત્યારે આપણે મુખવાસમાં અળસીનો ખાસ કરીને પ્રયોગ કરીએ છીએ કે જે આપણે એમ કહીએ છીએ કે જે કોલેસ્ટ્રોલ નાશ કરે છે અને મેદવૃદ્ધિ અટકાવે છે વગેરે ઘણા ફાયદા અળસીના અત્યારે આપણે જોઈએ છીએ. અળસીનું વાવેતર આપણા દેશમાં પ્રાચીન કાળથી થાય છે. પહેલાં તો અળસીનું તેલ કાઢી ને એની અંદરથી જે તેલ નીકળે છે એને બેલ તેલ કહેવામાં આવે છે ને જે યંત્રના ઓઇલિંગમાં કામ આવે છે. પણ અળસીના ઔષધીય પ્રયોગ શું છે એ આપણે જોઈએ. અળસીનો લોટ અને ગરમ પાણી મિક્સ કરી ને ગુમડા ઉપર લગાડવાથી ગુમડું પાકે છે અને આપણને રાહત થાય છે. વધારામાં આયુર્વેદ કહે છે કે અળસીનું તેલ અને એરંડનું તેલ બે મિક્સ કરી સરખે ભાગે અને કાંસાના વાસણમાં રાખી અને કાંસાના પાત્ર વડે ઘસી ને એનું આંખમાં અંજન કરવાથી જેને ઊંઘ ન હોય એને ઊંઘ આવે છે. તો આ પણ એક સારો ફાયદો છે. વધારામાં આયુર્વેદ કહે છે કે જે ગર્ભિણી સ્ત્રીને પહેલા બીજા મહિનામાં જે ઉલટીઓ થાય છે એની અંદર આપણે અળસીનો કાઢો આપવાથી ઉલટી બંધ થાય છે. આવા પ્રયોગ આપણે અજમાવી અને ઘણી બધી દવાઓથી બચી શકીએ. મૂત્રાશયના કોઈ પણ રોગો હોય તો એની અંદર અળસીનો કાઢો ફાયદો કરે છે. આપણે શરીરમાં કફ જામી ગયો હોય કે એના લીધે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો પણ અળસીનો લોટ ગરમ કરી અને એનાથી શેક કરવાથી ફાયદો થાય છે. આવા બધા નાના નાના ઘણા ઔષધીય પ્રયોગો આપણે અળસીના મળે છે. તો આ બધા આયુર્વેદના પ્રયોગોનો આપણે પણ ઉપયોગ કરીએ અને સ્વસ્થ રહીએ. ઔષધીય પ્રયોગના વધુ વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.